આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 4 માં દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિક મહિલાઓએ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો। આમોદ નગરના મારુવાસની મહિલાઓએ પાલિકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં પાલિકા વોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિક હેરાનો પરેશાન થઈ રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ ગટર સફાઈ કરવાની મૌખિક બાંહેધરી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 મારુવાસમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી ફરિયામાં પ્રસરી જતા રહીશોમાં પાલિકા કચેરીના સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો। ફરિયામાં પોતાના બાળકો પણ રમતા હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો હતો, જેથી આજરોજ સાંજના સમયે ગુસ્સે ભરાયેલી મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીમાં મુખ્ય અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જઈ દુર્ગંધ મારતી ઉભરાતી ગટરો બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી। જો કે મુખ્ય અધિકારી પંકજ નાયકે નેશનલ હાઈવે નંબર 64 પાસે ભૂગર્ભ ગટરની લાઇન ડેમેજ થઈ હોવાની કેફિયત રજૂ કરી મહિલાઓનો ગુસ્સો શાંત પાડ્યો હતો। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ।